સુરતની પાલ વિસ્તારની હોટલમાં મહિલા એડવોકેટના હત્યારા પતિને હોસ્પિટલમાંથી રજા મળતા ધરપકડ કરવામાં આવી હતી। થોડા દિવસ અગાઉ પાલ વિસ્તારમાં આવેલી ધ બુલ ગ્રુપ હોટલમાં પરિણીતાની ઘાતકી હત્યા કરવામાં આવી હતી। આ હત્યા બાદ પતિ 24 કલાક લાશ પાસે બેસી રહ્યો હતો। સુરતના પાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી ધ બુલ ગ્રુપની હોટલમાંથી નિશી ચૌધરી નામની યુવતીની લાશ મળી આવી હતી। હોટલના સ્ટાફ દ્વારા આ બાબતે પોલીસને માહિતી આપતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી। ત્યારે તપાસમાં સામે આવ્યું હતું કે યુવતીની હત્યા તેના જ પતિ દ્વારા કરવામાં આવી છે। પતિ દ્વારા એટલી ક્રૂરતાપૂર્વક પોતાની પત્નીની હત્યા કરવામાં આવી હતી કે યુવતીનું પેટ તેના પતિએ છરી વડે ચીરી નાખ્યું હતું અને ત્યારબાદ બંને હાથના કાંડા કાપી નાખ્યા હતા। પોલીસે યુવતીની હત્યા કરનારા પતિ રોહિતની ધરપકડ કરી હતી। તો બીજી તરફ રોહિતે પણ ડોલોની 45 કરતાં વધુ ગોળીઓ ખાઈ લીધી હોવાના કારણે તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। ત્યારે હોસ્પિટલમાં સારવાર પૂર્ણ થતાં પોલીસે હત્યારા રોહિતની ધરપકડ કરી હતી। પાલ પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો બનાવ બનેલ છે, જેનામાં એક દિશા કુમારી બેન છે, એનું મર્ડર થયેલું છે। એનામાં આરોપી તરીકે રોહિત કાટકર કરીને છે, એ એના હાથે લવ મેરેજ કરેલું હતું અને બંને પતિ પત્ની તરીકે છેલ્લા 1.5 વર્ષથી હતા। એમના વચ્ચે ડિવોર્સ પણ થયા, પછી પાછા સાથે બી થયા, એટલે બંનેના વચ્ચે થોડુંક મન દુઃખ તો હતું જ। અને બંને લવ મેરેજ હોય એટલે બંનેના કુટુંબમાં બી એકબીજાને હાચવવાની કોશિશ કરેલી, પરંતુ એ લોકો અવારનવાર એમના વચ્ચે મનદુખ રહેતું હતું બંને પતિ પત્ની વચ્ચે। એટલે ગયા આ જે ખૂન થયું ત્યારે આ કામના આરોપી અને મરણ જનાર બેન બંને ભેગા થયેલ। એ લોકો પાલ વિસ્તારમાં કોઝવે બાજુ ફર્યા બી, અને ફર્યા પછી એ લોકો હોટલમાં રૂમ બુક કરી અને ત્યાં રહ્યામાં વચ્ચે ત્યાં પણ એમના વચ્ચે મનદુખ થયેલ। અને આ કામના જે આરોપી છે રોહિત, એનું જે સ્ટેટમેન્ટ લીધું એ આધારે એને પોતે એક ચપ્પુ પણ સાથે રાખેલું હતું અને એ લઈને જે રૂમમાં પછી ગયેલો અને બંને વચ્ચે મારા એમ થોડું બોલાચાલ વિવાદ થયેલો, એટલે એને ચપ્પુ જે હતો એકબીજા પેલા બેનના હાથમાં હતો, પછી આ બે હાથમાંથી લઈને એના પેટમાં ભાગે 2 વખત મારી દીધેલ છે, જેથી કરીને એના આંતરડા બેનના બહાર આવી ગયેલા। ત્યારબાદ શરીરના બીજા ભાગે પણ ઈજાના નિશાન થયેલ છે, જેથી એ બેનનું ખૂન થયું। પછી આને થોડું લાગી આવતા એને ડોલો નામની ગોળીઓ આવે છે, એ 45 જેવી સવારે લઈ લીધેલી। એના પહેલાં એના કહેવા મુજબ એને ઊંઘની ગોળીઓ પણ લઈ લીધેલી રાત્રે, એટલે બેભાન થઈ અને રૂમમાં જ પડી રહેલો। ત્યારબાદ સવારે ઉઠી ફરીથી એને પેલી ડોલો ગોળીઓ લઈ અને પાછો બેભાન થઈ અને હોટલના રૂમમાં ટબ હતો એમાં પડી રહેલો એવું જણાવ્યું। ત્યારબાદ એ સાંજે 4 વાગે ઉઠી થોડું બેભાન થઈ અને બહાર નીકળી ગયેલ। ત્યારબાદ આરોપી અડાજણ પોલીસ ચોકી ઉપર બી ગયેલો। એ દરમિયાન એના ઘરવાળાએ એની મિસિંગ કમ્પ્લેન બાબતે બી પોલીસ સ્ટેશન અડાજણમાં જાણ કરેલી। એ દરમિયાન આ આરોપી બી આવ્યો હતો। પછી પોલીસને જાણવા મળેલ કે આ પ્રકારનો બનાવ બન્યો છે, જેથી પોલીસ હોટલ પર જઈ અને પોલીસે ખૂનનો ગુનો દાખલ કરેલ છે। આરોપી પોતે અત્યારે CAની અભ્યાસ કરે છે અને જે મરણ જનાર બેન હતા એ એડવોકેટ હતા। આ બંનેના વચ્ચે કેટલા ટાઈમથી સંબંધ છે? 1.5 વર્ષથી એ લોકો લગ્ન થયેલ હતું। અગાઉ પણ એમનું પ્રેમ હતો જ, પણ પછી એમને 1.5 વર્ષ પહેલાં 2022ના ડિસેમ્બર મહિનામાં એમને લવ મેરેજ કરેલા।